માં હું નીરવ પંચાલ માં ગયા રવિવારે આવ્યો હતો માં. મારો અનુભવ તો એટલો બધો મોટો છે ને માં, તમે જુઓ તો ખરા, માં 4 પત્તા લખ્યા છે. મારી માવડી 4 પત્તા લખ્યા છે મેં માં. હજુ 100 પત્તા લખવા માંગુ છું માં. એક બુક બનાવવા માંગુ છું માં. અમૃત બાપા સાહિત્ય. જયંતિલાલ, હા માં આવી ગયા, બાજુમાં જ છે માં. ઘણી કમત અને ઘણી કમત. જયંતિલાલ હારું છે ને? ઉષિત વનશપરા નદી ને કંદર રૂપિયા મેલડી હારું છે માં, હારું તમારા આશીર્વાદ હારું છે માં. માં તમારા આશીર્વાદ હારું છે માં. મસાણી મેલડી અમૃત બાબા કી જય. હારું છે માં, હારું છે માં. હારું હારું. શ્રી અમૃત બાપા મસાણી મેલડી નમો નમઃ માં. જેટલા પણ રવિવાર તમારા આવે છે માં, 108 મંત્રનો જાપ કર્યો છે માં. મારા જીવનમાં બદલાવ અને સમયનું પરિવર્તન કરનારી માં, આદ્ય શક્તિમાં, જગદંબામાં, અમૃત બાપાની મસાણી મેળવી નતમસ્તક વંદન છે માં. આ એક એવો સમય હતો માં કે જીવનમાં કોઈ મુશ્કેલી નથી, બધું સરસ ચાલી રહ્યું હતું. 10 વર્ષમાં કોઈ મુશ્કેલી કે તકલીફ નામની વસ્તુ નથી માં. એપ્રિલ મહિનામાં શરીરના બદલાવ દેખાતા આખા શરીરમાં રિપોર્ટ કરાવવામાં, રિપોર્ટમાં ખબર પડી કે કિડનીની સમસ્યા આવી છે માં, તથા ભવિષ્યમાં મોટી સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે માં. વાત તેમ હતી કે હવે જંગ મૃત્યુ સાથે લડવાની છે. ડોક્ટરના કહ્યા મુજબ શરીર જવાબ આપી રહ્યું હતું. મગજના વિચારોનું વંટોળ ચાલી રહ્યું હતું. આજના નવા સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી યુટ્યુબ પર રોગોનો નાશ કરવા માટે શોધખોળ કરી માં. 2 દિવસમાં જ અમૃત બાપા મેલડી ધામના અનન્ય વિડીયો સામે આવવા માંડ્યા માં. એ એવા અનેક પરચા બતાવ્યા હતા, અનેક પરચા પૂર્યા હતા. તેવા વિડીયો જોઈ મારું પણ શ્રદ્ધા જાગી કે શું ખબર માએ મને સાચો રસ્તો બતાવ્યો હોય તેમ સમજી હું આવતા રવિવારનું આયોજન કર્યું માં. પ્રથમ રવિવારના દિવસે મોટી ખડોલ ધામ અમૃત બાપાના મેલડી ધામે પહોંચ્યો માં. સમય હતો બપોરના 1 વાગ્યાનો. બપોરનું ભોજન માના ધામમાં ચાલી રહ્યું હતું. બધા ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા. પ્રસાદ બાદ સભાખંડમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું માં. મહાન વાત તો તે છે કે આ સતની ગાદી અમૃત બાપા મેલડી ધામમાં બધા જ ભક્તોને શિસ્તમાં બેસાડવામાં આવે છે. સ્વયંસેવકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે છે. સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. લાઈન બંધ બધાને બેસાડવામાં આવે છે. કોઈ પણ કામ અગવડ ભર્યું ના બને તેનું ધ્યાન રાખવામાં આવે છે માં. બધી જ વસ્તુને નિહાળ્યું માં. માની મધ્ય બપોરની આરતીનો સમય થયો માં. માની આરતી સાંભળીને શરીરના રૂવાટા ઊભા થઈ ગયા. મારી માં રૂવાટા ઊભા થઈ ગયા. એક બાજુ આંખમાંથી આંસુ અને એક બાજુ આંખ બંધ કરતા છેલ્લે બેસવા છતાં માં જોડે આવીને ઊભા રહે તેવો અનુભવ કર્યો માં. આ મારો પ્રથમ અનુભવ હતો માં. મનોમન પ્રાર્થના કરી કે આવેલા સૌના દુઃખ હરજો માં. કળિયુગમાં બધાના દુઃખ હરજો માં. બુદ્ધિ, ધન, વિદ્યા, શક્તિ, નિરોગી બનાવજો માં. બધાને આધ્યાત્મિકના રસ્તે વાળજો માં. પોતાની કુળદેવીથી દૂર થયા હોય તો તેમને માનો છેડો પકડાવજો માં. દેવ દુઃખનું સમાધાન કરી આપજો માં. પરિવાર છૂટા પડ્યા હોય તો તેઓ ભેગો કરાવજો માં. લોકો નશા કરીને પરિવાર તૂટ્યો હોય તો તેમને જોડજો માં. તેવી અનંત કોટી બ્રહ્માંડની મારી અમૃત બાપાને મેલડીને ઘણી ખમ્મા માં. તમને ઘણી ખમ્મા માં. આરતીનો અંત થયા પછી જયકારો થયો. માનું પ્રવચન માના મુખે શબ્દો સાંભળી આનંદ આવી ગયો માં. સભાખંડમાં અલગ અલગ અનુવાદ થયા. રાજામાં રાજા, પ્રથમ મેલડીમાં પ્રથમ મેલડી, કળિયુગની આદ્યાશક્તિમાં. આવા શબ્દો સાંભળી મારા શરીરના રોગ ભૂલાઈ ગયો માં. તમારું પ્રવચન સાંભળ્યું. પ્રવચન બાદ ભક્તોની દેવદુઃખ સમાધાન માટે મેટર ચાલુ થઈ માં. તમે એવા પરચા પૂર્યા માં કે ભક્તને ના બોલવાનો તો શબ્દ જ ભૂલાઈ જાય માં. જે પણ તમે બોલો તે સત્ય જ હોય માં. એ ભક્ત સામેવાળો બોલે સાચું માં સાચું તે શબ્દનો ઉલ્લેખ કરે માં. હું છેલ્લે બેસીને બધું નિહાળી મનોમન બહુ જ આનંદમાં આવી ગયો માં. લાગ્યું કે મારા શરીરના કોઈ રોગ જ નથી માં. હું દિવસની 33 ગોળીઓ ખાઉં છું માં. દવા લેતા જે દુઃખ થાય ને માં, તે બધું જ દુઃખ તમારા પ્રવચનમાં ભસ્મ થઈ ગયું માં. તેમ સમજી લીધું કે હવે હું માના ખોળામાં છું, આનંદિત છું. રોગોનો નાશ થઈ ગયો છે. દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ આવે છે. તેમ માએ મને નવો જન્મ આપ્યો છે. તેવી શ્રદ્ધાથી રવિવારનો દિવસ આનંદિત બન્યો માં, યાદગાર બન્યો માં. રવિવારનો અંત થયો. બીજા દિવસે માના ગુણ ગાતા ગાતા કેટલાય ભક્તોને કહી સંભળાવ્યું કે કળિયુગમાં ગાવા આવી છે મારી માં, એકવાર ભેટો કરી લેજો. સમય વીતી જશે, દિવસો નીકળી જશે. આવી માં બીજા રૂપે નહીં મળે. હાલનો સમય અમૂલ્ય છે તેમ સમજી માનો સંગાત કરી લો. જીવન ધન્ય બની જશે, જીવન ધન્ય બની જશે માં. આમાં કોઈ શંકાનું સ્થાન નથી માં. તમારા બધા પ્રશ્નોનો જવાબ માના પ્રવચનમાં મળી જશે. તમારા અડધા દુઃખ માના સાંભળીને નાશ થઈ જશે માં. થોડોક સમય લેજો, થોડીક રાહ જોજો, થોડીક માં પ્રત્યે શ્રદ્ધા રાખજો. તમારી કુળદેવીને પ્રાર્થના કરજો કે અમૃત બાપાના મેલડી માના ધામમાં અમારી દુઃખોનું નિવારણ આવે. આપણી માની સાચી પ્રાર્થના કરશો તો માં કુળદેવી જરૂર સાથે રહેશે. પણ દવા લેવા માટે ડોક્ટર પાસે જવું પડે, તેમજ દેવનું સમાધાન લેવા માટે સાચી માની ઓળખ કરવી પડે માં. ડોક્ટર સારો અને સાચો હોય તો દવા સાચી મળે. તેમજ મારી માની સાચી ઓળખાણ થાય
તો જ દુઃખનું નિવારણ આવે. એટલે માં કહે છે ઓળખો તો ઓળખાય. કહેવાય છે કે ગામના ડોક્ટર કરીએ ના સારું લાગે તો બહાર ગામના ડોક્ટર કરીએ, તેમ છતાં ના સારું લાગે તો કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે જઈએ. તેમજ મારી માં અમૃત બાપાના મેલેડી દેવદુખના સ્પેશિયાલિસ્ટ છે. માં ગામના ડોક્ટર ગોળીઓ આપીને પૈસા લઈ લેશે, બહાર ગામના ડોક્ટર મીઠું બોલીને પૈસા લઈ લેશે ને ખોટી ગોળીઓ આપશે તો જુદીમાં. તેમજ ભુવાની તાંત્રિકો તમારા ઘર કાઢી નાખશે. માં માળામાં વેણ માગશે, દાણામાં વેણ માગશે, પણ મારી સાચી આદ્યશક્તિને માળા દાણાની જરૂર નથી. 12 થી 4 નું ભજન કરશો તોય ઘેર બેઠા સાંભળી લેશે. ઘરના દીવામાં દર્શન કરાવશે, રાત્રિના સપ્તાહમાં દર્શન કરાવશે, મુશ્કેલીના સમયમાં જોડે આવશે. કોઈને માકાળીના રૂપમાં મળી તો કોઈને ડોસીના રૂપમાં મળી, કોઈને ચામુંડાના રૂપમાં મળી, કોઈને મેલડીના રૂપમાં મળી, કોઈકને કંઈક કહીને ગયા, કોઈને કંઈક કાનમાં કહીને ગયા, કોઈને સ્વપ્નમાં રસ્તો બતાવ્યો. તેમ અનેક પરચામાં એ પૂર્યા. કોઈને શંકા થાય કે આ કેમનું થાય ખરું, તો શંકાને દૂર કરવા માટે મોટી ખડોલ ધામમાં આવજો. તમારા શંકા નિસ્થાન થઈ જશે, શંકાનું સ્થાન નહીં રહે. માના પગમાં દંડવત પ્રણામ કરવાનું મન થશે. માના પ્રવચન સાંભળી, શબ્દો સાંભળીને મન હરખાશે. તમારું દુઃખ ભૂલાઈ જશે. માં મારું દુઃખ ભૂલાઈ જશે. તમારા મન મગજ વાયરાના વંટોળે ચડ્યા હોય, ખોટા ભુવાઓના ચક્કરમાં પડ્યા હોય, દીવાઓમાં બાંધી દીધા હોય, બાધા માનતાઓમાં બાંધી દીધા હોય, તો મારી માના પ્રવચનો બધા જ રસ્તા ચોખ્ખા દીવા જેવા કરી આપશે. માં દીવા જેવા કરી આપશે. કળિયુગમાં સાહિત્યનું જ્ઞાન નથી. માં વેદોનું જ્ઞાન નથી. નવી પેઢીનું જીવન આધ્યાત્મિક દ્રષ્ટિએ અંતિમ ચરણે પહોંચ્યું છે. માં તો મારી આદ્યશક્તિ જગતજનની માં અમૃત બાપાની મેલડીનો ઉદ્ભવ થયો છે. માની શક્તિ અપરંપાર છે, માની શક્તિ અપરંપાર છે. માં લોકો માએ અનન્ય લોકોને ડોસીના રૂપમાં દર્શન દીધા છે, તો કોઈએ નાની દીકરીના રૂપમાં દર્શન દીધા છે. એવા પરચા આપે કે કપડાના કલર માની સાડીના કલર સાથે પ્રમાણ બતાવે છે. આ એ આદ્યશક્તિ છે જે મારા મહાદેવની છે. માં જ્યારે બોલે છે કે હું સિંધવન સપરા નદીની ગંધર્પ્યા મસાણી મેલેડી છું, 52 મસાણની માતા છું, હું નારાયણની સાક્ષી આવી છું, મારું બોલેલું મિથ્યા ના જાય તો નારાયણને ઘેર પાછી જતી રહું. માના આ સંવાદથી આખો સભાખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે. અનેક લોકોના રૂવાટા ઊભા થઈ જાય છે. માં આંખો ભરાઈ જાય છે, બે હાથ જોડીને શરીર શિથિલ થઈ જાય છે. માં ત્યારે માં કહે છે હું તમારી ને તમે મારા. ત્યારે પાછું આ શરીર માની હા માં હાના અવાજથી ઝૂમી ઉઠે છે. માં હું તમને કહું છું, તમે મારો વિશ્વાસ છો, તમે સાક્ષાત કળિયુગના દેવી છો, કળિયુગના રાજા છો. કોણ શું કહે, કોણ શું બોલે, કોઈ માનું સ્વરૂપ ઓળખે કે ના ઓળખે, માં મેં તમને ઓળખ્યા છે. માં મને ભરપૂર શક્તિ આપો. માં કે હું તમારા વિશે લખી શકું, કળિયુગમાં વાંચવા માટે એક અમૃત બાપા મસાણી મેલડી ધામનું સાહિત્ય બને. તમે ગાવા આવે છો માં, તો મને લખવાની શક્તિ આપજો. માં કે હું કળિયુગમાં વાંચે સંભળાવું કે એક એવી મહાન શક્તિ છે કે ડાકોર નજીક મોટી ખડોલ ધામે બિરાજમાન છે. માં તમારો જય જયકાર હો. માં તમારો જય જયકાર હો. મારી અમૃત બાપાની મસાણી મેલડી નતમસ્તક કોટી કોટી વંદનમાં તમને કોટી કોટી વંદન. હા માં મારો ભાવ હતો. માં હજી બી બધું બહુ લખવા માંગુ છું. માં બસ તમે રજા આપો. માં મને અરે થેન્ક યુ સો મચ. માં આભાર. માં તમારો ખૂબ ખૂબ આભાર. મારી માં તમારો ખૂબ ખૂબ આભાર. જયંતીલાલ કુળદેવી ક્યાં બેઠ્યા છે? માં મારા પપ્પાના દાદા હતા, દાદાના દાદા હતા, એ પેલા પૂછતા હતા. એ તો અત્યારે કોઈને ખ્યાલ નહીં. દીવાલ વાળો ગોખલો કાંઈ ગયો જયંતીલાલ? એ જૂનું ઘર હતું ને એમાં હતો દિવાલ વાળો ગોખલો હતો. દિવાલ વાળો હા હતો. માડી હતો. માં સાચી વાત છે. અરે જયંતીલાલ, દીવાલ વાળો ગોખલો ગયો ક્યાં એમ તો જવાબ. એ મકાન જૂનું હતું ને પાણી નાખીને ભાઈ નવું બનાવ્યું. માં એ ગાંખલો પાડી રાખ્યું. એમ મારો મને જવાબ એટલે હું તો સત્યની ઓળખ કરાવું છું. હા સત્યની ઓળખ કરાવું. માં વહાણવટી માતાજી હતા. હા માં ઘડી તાર દીકરાનું દુઃખ છે, શેઠ જકુડો શાહ વાણિયાની દેવીનું દુઃખ છે. ઉષ્યદ વનસપરા નદીને ગંધર્પિયા મેરડી માતાજી છે મારી માં. મારી વાત સાક્ષાત હાજર છો મારી માં. મેરે
માં. હું તો ગાવા આવી છું, હા હા માં. બતાવવા આવી છું. હા માં. હા માં. માં હાથ હા હું તો ગાવા આવી છું ને બતાવવા આવી હા છું. માં માં. તમારા કરેલા ગુનાના ભૂલ ગોતવા હા આવી હા છું. માં મને ભૂલ કરાઈને માં. વહાણવટી માતા જગડુસા શેઠ નો ફોટો હતો. હા હા એક ગોખલામાં નાનો આટલો એક વાણવટી માતા. હા ખરી હા માં. સિદ્ધ વનશપરા નદીના ગંધર્પિયા મેલડીશું. માં વાતી આ કળિયુગમાં ઓળખો મારી માં. તમારી વાત હાજી મારી માં. હા માં હાજી હાજી વાત છે માં. માનો કે ઘર પાડ્યું, હા 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 માં. જૂનામાંથી નવું કર્યું, નવું કર્યું હા નવામાંથી પણ નવું કર્યું. નવું કર્યું હા માં. હા, એક માં. ઘર પાડ્યા પછી 2 વખત બનાવ્યું, હા હા માં. પણ માનો ગોખલો મને મળતો નથી. હા માં માં. મને ગોખલો મળતો નથી. શું ડટાઈ ગયો, પડી ગયો કે તોડી નાખ્યો, એ તો ભગવાનને ખબર હોય ને. હા માં અમારી ભૂલ. આપણે દુખી થયા તો કોઈ કારણ તો હોય ને, કોકને તો કઈક પેટમાં પૂજ્યું હોય ને, એમ કહું છું. હા માં હા. પણ તને એમ કહું છું કે તારા દીકરાને તો દુઃખ આવ્યું ને, હા માં હા માં. તારા દીકરાને તો દુઃખ આવ્યું એમ કહીએ. માં ભૂલ થઈ મારી માં મેલડી. હા માં. મને ખબર પડી, મને ખબર પડી જાય માં. મગરમાં બેહી ગયું મારી માં. હા, હા મગજમાં બેઠ્યું. હા બેહી ગયું માં મારી માં. આટલું નાનું મગજ છે, હું આટલી મોટી વાત કરું છું. હા માં હા મારી માં. હા માં. અમુક માણસના જીવનમાં કેમ દુઃખ અને તકલીફ અને દર્દ આવ્યું ને કોઈને ખબર નથી ને કોઈ કહેતું નથી. આ અમૃતની મેલડી ગોતી લાવે છે. માં મેલડી માં હાજી હાજી માં. જાય ને ગોતી લઈને આવે ને હાજર છો મેલડી માં, ગાય તમે છે. મારે હાજર છો મારી માં. માં અમે મકાન નવું બનાવ્યું છે, પણ એ મકાનની અંદર પણ વાણવટી સિકોતરની માની મૂર્તિ મૂકે છે માં. અમારા દાદા પણ પૂછતા હતા, અમે પણ સિકોતર માને પૂજીએ છીએ માં. અને ઘરિયા સિકોતર માતાનું મંદિર છે, ત્યાંની માનતા પણ લીધી છે માં. માનતા લીધી. માં એક ગોખલું તો પાડી દીધું, જૂનું મકાન હતું માં, બહુ જૂનું મકાન હતું. સમજવાની કોશિશ કરજો. હા માં. માતાજી જ્યાં બેઠ્યા હોય, માતાજી જ્યાં પૂજાતા હોય ને વડીલો જ્યાં બેસાડીને ગયા હોય, હા માં. ત્યાં જ માં બેઠા ને, ત્યાં જ માં બેહીને તમને સુખ આલશે ને, એમ સમજાવવાની કોશિશ કરું છું. ખરું માં. તમે મંદિર તોડી નાખો જયંતીલાલ, હા દિવાલ પાડી ગોખલો પડ્યો અને આરસપાનું મંદિર લાવો ને જયંતીલાલ, તો પેલી શિકોતર રાજી થતી નથી. મને ઓળખો ને તો હા માં હા સાચી વાત માં. એના આરસપારના મંદિરને કોઈ લેવા ખાવા છ જ નહીં. મૂર્તિ લાયા તો એના મૂર્તિથી લેવા. મારું તોડી નાખ્યું ને મારું પડી ગયું, હા હા માં. મારું બગાડ્યું એટલે તારું બગડ્યું. આ કઈ પકડાતું નથી. હવે એનો રસ્તો બતાવો મારી માં મને. રસ્તો એ જ કહું છું, રસ્તો એ જ બતાવું છું કે જ્યાં સુધી જે દુઃખ છે એ દુઃખ સાચું કયું દુઃખ છે પકડાય નહીં ને ત્યાં સુધી સમાધાન કોઈ ના કરી આલે. હા સાચી વાત. પેટમાં તો દુખાય છે, હા હા રિપોર્ટ 10 કાઢ્યા, હા હા હા. પણ અસલ પકડાતું નથી કે કેમ દુખાય છે. હા મારી વાત. પકડાય તો એની દવા થાય ને, પકડાય તો દવા થાય. એવી રીતે દેવ કોઈ દિવસ તમને હાથમાં આવતું નથી. સાચી વાત મારી. તમે ગોતો છો પણ મળતું નથી, તો પછી તમે એનો રસ્તો શું કરશો તમને એમ કહું છું. આનો 4 કિલો તારા દીકરાનો 4 કિલો વજન ઉતરી ગયું મેલડી. હા માં વાત સાચી મારી. મને ઓળખો ને તો તમે મારા સાક્ષાત છો મારી માં. તમે સાક્ષાત મારી માં મેલડી વાત. ઘરે પાણીયારી દીવો કરજો, વહાણવટી માતાજીનો દીવો કરજો પાણીયારીએ, અને શ્રીફળ હાથમાં રાખી 1000 લાખો ના કરોડો ગુના થયા. માં તું દેવી દયા કરજે, માં ક્ષમા કરજે, તું રાજી થજે. અમે તારા તું અમારી છો. માં તું રાજી થજે. ગુનો નો ભૂલ થાય પણ માં શું કરીએ, તારા દીકરા ને તારા બાલુડા છીએ. તું ક્ષમા કરજે. માં તું રાજી થા, માં રાજી થા. આપણે માની પાએ માગીશું તો માં હાલશે, જીદ કરશો તો હાલશે, પણ નાનું બનીને માગો ને તો જ હાલશે. બરોબર દીવો કર્યો, શ્રીફળ માતાજીને વધેર્યું,
અને વહાણવટી માતાને કહેજો જયંતીલાલ હા, માં તાર દીકરાને લેવા ખાવા નથી. હા, જયંતીલાલ હા, તમે મકાન બનાવ્યું, મકાનના ધણી તમે હતા. હા, હા, માં. બે ભાઈનો હિયારો હિસ્સો થાય. આવું મેલડી સુમન ઓળખો ને તો ઓળખાય. ઓળખાય માં મેલડી. હા, આજુબાજુમાં બે મકાન થાય, હા, બે ભાઈઓના ઘર, બે ભાઈઓની મિલકત થાય. હા, હા, માં. ગુનો ભૂલ તમારી થઈ એટલે તમારે આની સજા ભોગવવી પડે. હા, એટલે વહાણવટી માતાનો દીવો કરજો જયંતીલાલ. હા, ચોક્કસ માતા, માં ચોક્કસ. મેં તારા દીકરાને, તારા દીકરાએ, તારો દીકરો મને મળવા આવ્યો હતો. હા, હા, માં. હા, માતાજી વિશેના 4 શબ્દ કહેવા આવ્યો હતો હા, હા, માં. અને કીધા. હા, માં. માર તો જયંતીલાલ નું કામ હતું. હા, માં. હા, એટલે મેં માં. કીધું તાર દીકરાને જયંતીલાલ લેતો આવજે. હા, માં. એટલે જયંતીલાલ સાંભળ, હા, જયંતીલાલ હા સાંભળો, હા, હું ફેરથી મળું ના મળું, મોજેલી મસ્તાની મેરડી છું. આ મસ્તાની મેરડી છું. કોઈ કે માતાજી મારી સાથે વિદેશ આવશો તો જતી રહું, કોઈ કે સ્મશાનમાં આવશો તોય જતી રહું, કોઈ કે કબ્રસ્તાનમાં આવશો તોય બેહીન જમી લઉં. મેરડી છું, હા, માં. મેલામાંથી મેલી. હા, માં મેલડી. હું છે ને હા, મારા કરતા કળિયુગમાં કોઈ મેલું નથી હા, માં. અને મારા જેવી ગંગાએ કોઈ નથી. કોઈ નથી માં. શાબાશ માં માલડી. માં, માં તમારા ઘડી ખમ્મા, માં ઘડી ખમ્મા મારી માં. એટલે પાણીયારી જયંતીલાલ તું દીવો કરજે. હા, માર તને કહેવાનું હતું એટલે તને બોલાયો. હા, હા, માં. જયંતીલાલ પાણીયારી દીવો કરજો. વાણવટી માતાનો નામ લઈ ચોક્કસ. હા, માં. શ્રીફળ વધેરજો ને માફી માંગજો. માફી માગે માં. હા, હા. બરોબર 3 મહિના પૂરા થાય હા, માં. એટલે કોયલા ડુંગર જજુ જગુડસા શેઠ વાણિયાની માં બેઠી હા, છે. માં. હા, માં મારી માં. હા, કોયલા ડુંગર જોજો. હા, ચોક્કસ. કોયલા ડુંગર જઈને હા, હા. હા, માં. માતાજીની ચુંદડી ચઢાવજો હા, ચોક્કસ. અને માને કહેજો કે માં, હા, હજારો લાખો ના કરોડો ગુના થયા ને તે તો જગડુસા શેઠનું નાવડું તાર્યું તું, એની પેઢી તારી હતી. હા, માં. તે મારો દીકરો તું ના તારી શક. હા, 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 કે માં.